તમે ક્યારે બનાવે કે ખાધા જ નહીં. તો ચાલો બનાવીએ ચૂરમાના લાડુ. 2 વાટકી ઘઉંનો કરકરો લોટ લીધો છે, 1 વાટકી રવો લીધો છે, 1 વાટકી બેસન લીધો છે. આ ત્રણેય વસ્તુને હાથથી સરસ મિક્સ કરીશું. ત્યારબાદ આમાં ઉમેરીશું મોણ. મોણ નાખ્યા બાદ હંમેશા ચકાસવું કે લોટને મુઠ્ઠી વાળતા એ છૂટો નથી પડી જતો, તો જ તમારું મોણનું પ્રમાણ બરાબર છે. ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે લોટ બાંધવા માટે હંમેશા હુંફાળા ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો છે, જેથી કરીને તમારા લાડવાનો લોટ છે એકદમ કણક બંધાશે. ઢીલો લોટ બાંધવાનો નથી, કઠણ લોટ બાંધશો તો જ મુઠિયા સરસ બનશે. બધો લોટ એકસાથે બાંધી નાખવા કરતાં થોડો થોડો લોટ જેમ બંધાતો જાય એમ સરસ મુઠિયા બનાવતા જવા. મુઠિયા હંમેશા કડક રાખવા અને નાના રાખવા, જેથી અંદરથી કાચા ન રહે. આ બધા જ મુઠિયા બનીને તૈયાર છે. એટલે હવે કડાઈની અંદર તેલ મૂકીને તેલ ગરમ થાય એટલે ધીમા તાપે મુઠિયાને તળી લેશું. તેલ હંમેશા મીડિયમ તાપ પર જ ગરમ રાખવું, જેથી અંદરથી કાચા અને ઉપરથી બળી ન જાય. ગોલ્ડન બ્રાઉન કલરના આ રીતે થાય ત્યાં સુધી તળાવા દેવાના છે. તળ્યા બાદ એક વાસણમાં અલગ નાખી નાના નાના ટુકડા કરીને એને ઠંડા થવા દેવા. ગરમ ગરમ ક્યારેય મિક્સરમાં પીસવા નહીં, નહીંતર એ એકદમ લોંદો થઈ જવાની શક્યતા રહે. મુઠિયા ઠંડા થાય ત્યાં સુધી આપણે બાકીની બીજી તૈયારીઓ કરી લઈએ. અહીંયા મેં બદામ, કાજુ અને કિશમિશ લીધી છે. કાજુ બદામને આખા નાખવા કરતાં એને ખાયણીમાં ખાંડી લઈશું. તમે એને મિક્સરમાં પણ પીસી શકો છો, પણ એમાં પાવડર થઈ જવાની શક્યતા વધુ છે. ખાયણીની અંદર અધકચરા તમે તમારી જરૂરિયાત મુજબ ખાંડી શકો છો. કાજુ ખંડાઈ જાય એટલે આવી જ રીતે સાથે સાથે આપણે બદામને પણ ખાંડી લેવાની છે. ડ્રાયફ્રૂટનું કામ થઈ ગયું છે એટલે હવે આપણે ગોળને સમારી લઈશું. જો અહીંયા તમે ડબ્બાનો ગોળ ઉપયોગ કરો છો તો તમારે બીજી કોઈ આવી ઝંઝટ રહેતી જ નથી. વારમાં આપણા મુઠિયા પણ ઠંડા થઈ ગયા છે. જો હાથેથી ભાંગતા એકદમ ભૂક્કો થઈ જાય છે એટલે હવે આપણે એને મિક્સરમાં પીસી લઈશું. આવો કરકરો લોટ થઈ જાય એટલે એને આપણે એક અલગ વાસણમાં કાઢી લઈશું અને સાથે જ એક પેનમાં ઘી ગરમ થવા મૂકીશું. ઘી ગરમ થઈ જાય એટલે એની ઉપર આપણે ગોળ ઉમેરીશું. બીજી એક ધ્યાન રાખવા જેવી વાત એ છે કે ગોળને આપણે ખાલી ઘીની અંદર મેલ્ટ જ કરવાનો છે, એની ચાસણી લાવવાની નથી. જો વધારે પાકવા દેશો તો તમારા લાડવા પોચાને પણ કડક બની જશે. તો ગોળ મેલ્ટ થઈ ગયો છે એટલે હવે આ ચૂરમાની અંદર એને ઉમેરી દઈશું. જોઈ શકો છો આ રીતનું એકદમ લિક્વિડી પ્રમાણ જોવું જોઈએ. આ સમયે જો તમને એવું લાગે કે ઘીનું પ્રમાણ ઓછું છે તો તમે એની ઉપર મેલ્ટેડ ઘી ઉમેરી શકો છો અને સરસ મિક્સ કરી દેવાની છે. જો સરસ મિક્સ થઈ જાય એટલે એની અંદર આપણે આપણા ડ્રાયફ્રૂટ ઉમેરીને ફરી એકવાર એને મિક્સ કરી લઈશું અને પછી આપણે બનાવીશું લાડવા. લાડવાને તમે તમારા પસંદ મુજબ આકાર નાના મોટા આપી શકો છો. લાડવા માટે લાડવાનો મોલ્ડ પણ મળે છે, એનો પણ ઉપયોગ કરી શકો છો. અને આની ઉપર તમે ખસખસ ઉમેરીને ઓર વધારે એલિગેટ એટલે કે ડેકોરેટિવ કરી શકો છો. આ રીતે હાથથી બધા જ લાડવાને મેં વાળી નાખ્યા છે. બચપનની આ યાદો કોની કોની છે કે લાડવાની અંદરથી